શ્રી કૃષ્ણ એમકોમ સેમ 2 ની આ બુક છે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ વાળી રેડી. એમાં આ ચોથો પાર્ટ છે મૂલ્યવૃદ્ધિવાળો પાર્ટ છે. તો તમારે એક્ઝામમાં ત્રીજો પ્રશ્ન આવશે મૂલ્યવૃદ્ધિવાળો. તો એમાં શું આપ્યું તમને આવક ખર્ચનું પત્રક અથવા નફા નુકસાનનું પત્રક આપી દે તમને રેડી. જો આ પત્રક આપ્યું આવું કે વેચાણ છે માલ સામાન પડતર અને ખર્ચાને બધા બાદ કરે એટલે કરવેરા પહેલા નફો પછી કરવેરા બાદ કરી રાખી મૂકેલ કમાણ મળે આ રીતનું પત્રક આપી દીધું. તમારે શું મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરવાનું છે. તો મૂલ્યવૃદ્ધિનું પત્રકનું આપણે ઉદાહરણ એક ઓલું જોઈ લીધું પાર્ટ 1 પાર્ટ 2 છે આ. તો મૂલ્યવૃદ્ધિનું પત્રક તમારે હેડિંગ લખવાનું પછી એમાં શું હોય પત્રકમાં સૌપ્રથમ તમારે મૂલ્યવૃદ્ધિની ઉત્પત્તિ લખવાની. આ દાખલો પૂછાયેલ છે 2 વખત એક્ઝામમાં. કામ એક વખત ડબલ રકમ હોતે એક વખત એકાદ રકમ બદલાવ નાખવાનો કાવો પૂછાય 15 માર્કનો દાખલો હશે. એટલે વેચાણની કુલ ઉપજ લખવાની. તો વેચાણ ઉપજ તો વેચાણ કાં અહીંયા હે વેચાણ 20 તો 20 લખવાના કા. હવે શું લખું અન્ય સેવામાંથી આવક હેડિંગ શું આવે અન્ય સેવામાંથી આવક. તો કંઈ આપી કંઈ વિગત આપી નથી એટલે ના ડેશ કરી નાખવાનું. પછી ત્રીજું હેડિંગ શું આવે માલ સામાનની પડતર અથવા ઉત્પાદન પડતર ગમે કે માલ સામગ્રી રોકી હોય તો માલ સામગ્રી રોકી લખી શકો. તો અહીંયા આપણે ખાલી માલ સામાનની પડતર આપે તો માલ સામાનની પડતર 8 લાખ તો 8 લાખ લખી નાખો. હવે એના પછી શું આવે અન્ય સેવાની પડતર. અન્ય સેવાની પડતર તો ખર્ચા હોય બધા એ ખર્ચા લખવાના. તો અહીંયા ખર્ચામાં મજૂરી ને આવે મજૂરી કેમ અલગ હેડિંગમાં જાય. અહીંયા ખર્ચામાં શું આવશે આપણે સેવાની ખરીદી ખર્ચો ગણાય. 1 લાખ સેવાની ખરીદ લખી નાખે આપણે. તો પહેલી 2 રકમનો સરવાળો થાય ને ત્રીજી રકમ બાદ થાય અને ચોથી રકમ પણ બાદ થાય એટલે આપણે કેટલા મળે 11 લાખ રૂપિયા મળે. એને શું કહેવાય મૂલ્યવૃદ્ધિનો ઉપયોગ કહેવાય. સોરી હોય અને શું કહેશું આપણે મૂલ્યવૃદ્ધિની ઉત્પત્તિ કહેશું. શું કહેશું આપણે મૂલ્યવૃદ્ધિની ઉત્પત્તિ. હવે શું આવે મૂલ્યવૃદ્ધિનો ઉપયોગ આવે. તો ઉપયોગમાં પહેલાં હેડિંગ શું આવે કામદારો માટે. તો કામદારો માટે આપણે જોઈએ તો શું હોય તો મજૂરીને કંઈ પગાર હોય તો એ લખવાનું. સરકાર માટે તો સરકાર માટે કરવેરા તો કરવેરા લખવાના. પછી બુડી પૂરી પાડનાર માટે વ્યાજ અને ડિવિડન્ડ 2 જ વિગત હોય તો 2 વિગત લખી નાખવાની. અહીંયા સરવાળો ગયો. પછી શું છે રાખી મૂકેલ કમાણી. તેમાં શું ઘસારો અને રાખી મૂકેલ કમાણી 2 વિગત તો 2 વિગત સરવાળો કરી નાખો અહીંયા આવી ગયું. તો આમાં શું ઉપયોગમાં 4 રકમનો સરવાળો કરી નાખો એટલે મૂલ્યવૃદ્ધિનો ઉપયોગ મળી ગયો. આપણે કામદાર માટે તો અહીંયા જોઈએ તો અહીંયા કંઈ વિગત નથી ખાલી મજૂરી હોય તો આપણે રોગી મજૂરી લખી. બીજું જોઈએ તો આપણે શું હતું સરકાર માટે કરવેરા લખવાના. જો બાદ 50% કરવેરા તો કરવેરા કેટલા છે 2 લાખ. કરવેરા પહેલાંનો નફો કે કરવેરા પછીનો નફો કાંઈ નહીં આવે ખાલી કરવેરા આવશે. એટલી જ વિગત હતી તો આપણે એટલો જ દાખલો અહીંયા કર્યો દાખલો પૂરો. જ્યાં ઉદાહરણ 4 છે ને અહીંયા પત્રક આપ્યું આ એનો જવાબ આપ્યો સેમ એવો જ છે કંઈ એટલો કંઈ ખાસ છે ને સાવ સહેલો દાખલો છે 15 માર્કનો છે 15માંથી 15 માર્ક આવી જાય એવો દાખલો તમે જોઈ શકો છો. ઇઝી દાખલો કરી લેજો. ઓલ ધ બેસ્ટ બધાને એક્ઝામ માટે.